નવસારીના ધારાગીરી વિસ્તાર પાસે આવેલી પૂર્ણા નદીમાં એક 35 વર્ષીય યુવાન પાણીમાં ડૂબી જતા ચકચાર મચી હતી। આ ઘટનાની જાણ બપોરે લગભગ 2 વાગ્યા બાદ નવસારી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર બ્રિગેડના 5 જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સતત પ્રયત્નો બાદ આશરે 30 મિનિટમાં યુવાનને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। બચાવાયેલા યુવાનની ઓળખ વિકી ગામી તરીકે થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ યુવાન નદીમાં મધ્યમ ભાગમાં આવેલા પિલર વચ્ચે ફસાઈ જતા તેનો જીવ બચી ગયો હતો। જો કે યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરવા નદીમાં પડ્યો હતો કે પછી અકસ્માતે ડૂબી ગયો હતો એ અંગે હજુ કોઈ જવાબ સામે આવી નથી। સમયસર ફાયર બ્રિગેડની કામગીરી અને જવાનોની સતર્કતાના કારણે એક યુવાનનો જીવ બચી ગયો હતો। આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।